કારેલીબાગ વિસ્તારમાં આવેલી સર્વાનંદ સોસાયટી મકાન નંબર 23માં રહેતા જિગ્નેશભાઈ કંદોઈ, જેઓ દ્વારા ગટરનું ઢાંકણ તૂટેલી હાલતમાં હોય તેને લઈને ઘણીવાર ફરિયાદો કરવામાં આવી છે. તેઓ અને તેમનો પરિવાર છેલ્લા 1 વર્ષથી આ ગટરના ઢાંકણના તૂટેલી હાલતને લઈને પરેશાન થઈ રહ્યા છે. આ તૂટેલું ગટરનું ઢાંકણ જેના કારણે દુર્ગંધ ફેલાય છે, કોઈ અંદર પડી જાય, કોઈ અકસ્માત થાય, કોઈ ઇજાગ્રસ્ત થાય તેનો ભય છે. વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. ત્યારે તેમણે મીડિયાનો સહારો લીધો છે અને તંત્ર પ્રત્યે રોષ પણ ઠાલવ્યો છે. તેમના કહેવા મુજબ તેમણે વોર્ડ નંબર 7માં વિસ્તાર આવતો હોય, વોર્ડ નંબર 7માં ઘણી અરજીઓ કરી છે. આ વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ પટેલ, જેમને પણ ફોન કરીને જણાવ્યું છે, તેમના વોટ્સએપ પર મેસેજ કરીને પણ આ બાબતની જાણ કરવામાં આવી છે, ફોટો અને વિડીયો મોકલવામાં આવ્યા છે. તેમ છતાંય તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં નથી આવ્યું. મનોજભાઈ પટેલ સિવાય અન્ય કોણ કોર્પોરેટર છે તે પણ તેઓ નથી જાણતા. ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, તેવામાં લોકોનો રોષ પૂર્વ કોર્પોરેટરોને લઈને સામે આવી રહ્યો છે. ત્યારે કારેલીબાગ વિસ્તાર અને ત્યાંની સર્વાનંદ સોસાયટીમાં રહેતા આ પરિવારના લોકો પણ ગટરનું તૂટેલું ઢક્કણ જેના કારણે હેરાન થઈ રહ્યા છે. વારંવારની રજૂઆત છતાંય જ્યારે તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય ત્યારે તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. આ સર્વાનંદ સોસાયટી છે અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી છે. જૂની સોસાયટી છે, ઘણા ટાઈમથી કોર્પોરેશન રોડ રસ્તા મેન્ટેન કરે છે, પણ છેલ્લા 1 વર્ષથી મેં કમ્પ્લેન લોક કરી છે, પણ કોર્પોરેશન તરફથી કોઈ એની ઉપર નો સ્કોપ કરીને ક્લોઝ કરી નાખે છે કમ્પ્લેન. એના સિવાય પછી કોર્પોરેટરને બી અમે ફોરવર્ડ કર્યું છે, પણ એમના તરફથી બી કોઈ જવાબ આવ્યો નથી. છેલ્લા 1 વર્ષથી ગટરની આવી કન્ડિશન છે, કોઈ મેન્ટેન કરવા આવતું નથી. વરસાદના ટાઈમે દર વખત થોડો વરસાદ ભરાય, પાણી અહીંયા ખાબોચિયા ભરાઈ જાય છે, પછી એની જાતે જતા રહે છે, લોકો કોઈ જોવા નથી આવતું. અને જ્યારે કમ્પ્લેન લોક કરે અને બીજા 3જા દિવસે આવે ત્યાં સુધી પાણી ઉતરી ગયા હોય, એટલે પછી કે કોઈ પ્રોબ્લેમ નથી. આ વોર્ડ નંબર 7માં આવે છે અને મનોજભાઈને બી અમે ફોરવર્ડ કરેલું છે, પણ કોઈ જવાબ અમને મળ્યો નથી અત્યાર સુધી. તકલીફમાં એવું થાય છે કે એકવાર તમારી ગાડીનું ટાયર ફાટી ગયું, આની અંદર આ સળિયા કટાઈ ગયા છે. મેન્ટેનન્સ કરવા આવતા હતા પહેલાં, તેના સળિયા કટાઈ ગયા છે એટલે ખુલી ગયા. એના પછી મેન્ટેનન્સ બી બંધ થઈ ગયું, તેથી અમારી ગાડીનું બી પંચર થયું હતું આમાં, અને ઘણો લોસ થાય છે એના લીધે. પાણી બી ભરાઈ જાય, મચ્છર ને આ તે બધી ગંદકી, બહુ તકલીફ પડે છે, પણ કોઈ જોવા આવતું નથી. એવું છે. આગળ આવે ઇલેક્શન આવે શું કરશો? વોટિંગનું કેવું? આગળ ઇલેક્શન આવે તો ઇલેક્શન વખતે કામ થાય છે, ઇલેક્શન વખતે કામ થાય છે, પણ પછી આખું વર્ષ કોઈ જોવા આવતું નથી. એટલે જેવી રીતે લાસ્ટ ટાઈમ કમ્પ્લેન કરી, હવે આ વખતે ફરીથી ઇલેક્શન આવ્યું ત્યારે કદાચ કામ કરશે, પછી આખું વર્ષ અમારે બેસી રહેવાનું એવું. પણ આ નિયમિત જો કામ થતા હોય તો આવી કોઈને તકલીફ પડે નહીં. વોટ આપશો? વોટ માટે તો હવે વિચાર કરીએ છીએ, જે કામ કરવાવાળું માણસ હોય તેને વોટ આપી શકીએ અમે. શું નામ છે? જિગ્નેશ કંદોઈ. આ 3 વર્ષથી અમારે આ તકલીફ છે અને ખૂબ મચ્છરો બી એટલા થાય છે. સ્કૂલ ગાડીની વાન આવે છે, એનું વ્હીલ બી અંદર ફસાઈ જાય છે અને અમે બહુ જ હેરાન થઈએ છીએ. અને મચ્છરોનું માટે બી કોઈ કશું કરવા આવતું નથી. આજે 3 વર્ષથી અમે આ હેરાનગતિ કરીએ છીએ, કેટલી કમ્પ્લેન કરી છે, છતાં પણ કોઈ કશું કરવા આવતું નથી. હવે અમારે આ ઇલેક્શનમાં વોટ કેવી રીતના આપવો, કોને આપવો અને કેવી રીતના કામ થાય છે એ પણ કંઈ સમજણ પડતી નથી. કેવી રીતના અમે વોટ આપીએ? કારણ કે અમારા અંદરનો ખૂણામાં છે, એટલે એવું કહે છે એ લોકો, તમે તમારી જાતે તમારા ખર્ચે કરાવવું પડશે. હવે આ તો કોર્પોરેશનની વસ્તુ છે, અમારથી કેવી રીતના થાય? કોઈ કીધેલું તમારા ખર્ચે કરાવવું પડશે? કોર્પોરેશનવાળા જોવા આવ્યા હતા તો ત્યારે એ લોકો કહી ગયા કે આ તો તમારા ખર્ચે કરાવવું પડે. હવે તો વરસાદી ગટર છે, અમારા ઘરની અંદરની હોય તો અમે કરાવી શકીએ ને, આ તો અમે હાથ બી ના લગાવી શકીએ. કોણ છે કોર્પોરેટર આપણા? વોર્ડ નંબર 7માં છે મનોજભાઈ લગભગ છે. ખબર બી નથી તમને? ના, અમને કોઈ જોવા જ નથી આવતું ને. હવે વોટ આપવાના કેવી રીતના એ અમને હવે સમજાતું નથી કે કેવી રીતના વોટ આપીએ અમે. કહી શકાય કે તમને તમારા કોર્પોરેટરનું નામ બી નહીં, કોણ કોણ છે પણ નથી? ના, બિલકુલ કશું ખબર જ નથી, કોઈ જોવા જ નથી આવતું. શું નામ છે તમારું? સોહિણી.